કમલેશભાઈ સાહેબ શ્રી કેળવણી મંડળના પ્રમુખ સાહેબ શ્રી, મંત્રી શ્રી, કારોબારી સભ્ય અંબારામ દાદા, ડાયાભાઈ, બધાને આપણા જે અહીંયા સેવા આપી ચૂક્યા છે એ કમલેશભાઈ સાહેબ બધાને તો સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય. પધારે કેળવણી મંડળના સભ્યશ્રી કમલેશભાઈ સાહેબ, કુસુમબેન, પધારેલ મહેમાન દરેકને હું શાબ્દિક રીતે આવકારું છું. ધોરણ 9ના વિદ્યાર્થીઓ નવા આવેલા છે એટલે એમને પરિચય કરાવું કે આપણા કેળવણી મંડળના જે વચ્ચે બેઠા એ પ્રતાપ દાદા જે આપણા કેળવણી મંડળના પ્રમુખશ્રી છે, બાજુમાં મહેશભાઈ જે આપણા કેળવણી મંડળના મંત્રીશ્રી છે, બાજુમાં અંબારામ દાદા જે બેઠા છે એ કારોબારી સભ્ય, ડાયાભાઈ એ પણ કારોબારી સભ્ય. કમલેશભાઈ સાહેબને તો આપણા બધા જ વિદ્યાર્થીઓ ઓળખે છે. એમની બાજુમાં એમના ધર્મપત્ની કુસુમબેન, એ બધાને હું સારા પરિવાર તરીકે શાબ્દિક રીતે પણ આવકારું છું. હવે આપણે કોઈ પણ કાર્યની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ છીએ. કહેવાય છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. તારીખ 2/11/1987 રોજ કુકસ હાઈસ્કૂલની અંદર થઈ હતી. એ વખત હાઈસ્કૂલનું જે બિલ્ડિંગ હતું એ ગામમાં ચાલતું હતું, ડેરીમાં ભાડાના મકાન ઉપર. અને 31 વર્ષ એમને શિક્ષક તરીકેની કામગીરી કરી, 3 વર્ષ એમને ઇન્ચાર્જ આચાર્ય તરીકેની કામગીરી કરી. હું એ પણ ધ્યાન દોરું તમારું કે છેલ્લા 1.5 વર્ષથી આપણી શાળાની અંદર ક્લાસની જગ્યા પણ ખાલી છે, આચાર્યની જગ્યા પણ ખાલી છે. એટલે કોઈ પણ આચાર્ય પદ ઉપર આવે એમને બેવડી ભૂમિકા નિભાવવાની થાય. કમલેશભાઈ સાહેબે આચાર્ય અને ક્લાસ તરીકે ખૂબ સરસ કામગીરી નિભાવી. શાળામાં ક્લાસની જે કામગીરી હોય એ ઘણી બધી હોય. રોજે રોજ ઓનલાઈન કેટલાય પરિપત્રો આવતા હોય, 2 કલાકમાં એની માહિતી માગે, એ માહિતીઓ ડીઓ ઓફિસમાં પહોંચાડવાની હોય. વારંવાર છાસવારે નવી નવી માહિતીઓ આવતી હોય. એક બાજુ શિક્ષણનું કાર્ય કરવાનું હોય. વિદ્યાર્થીઓને કદાચ પિરિયડોમાં થોડી એમને આઘું પાછું પણ કરવું પડે. એ પિરિયડો લઈને અહીંથી નીકળતા રાત સ્કૂલ સમય બાદ પણ એમને કામગીરી સારી નિભાવી. એટલે એ એમનું ખૂબ પ્રશંસનીય કાર્ય હતું. એ પણ એમને સારી રીતે નિભાવી. શંકરભાઈ સાહેબ આપણા જે અહીંયા આવ્યા છે, સોરી, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું. સાહેબ આશ્ચર્યમાં હતા એ સાહેબને હાથ નીચે પણ કમલેશભાઈ સાહેબે કાર્ય કરેલું. એટલે એમની જે 31 વર્ષની કામગીરી પોતે અંગ્રેજી અને એસએસના શિક્ષક હતા, એમને ખૂબ સરસ રીતે નિભાવી છે. હવે હું મંડળ તરફથી જે સન્માનપત્ર આપવાનું
છે એનું વાંચન કરીશ, પછી મંડળ એમને એમનું સન્માનપત્ર એનાયત કરશે. સન્માનપત્ર શ્રી કમલેશ કુમાર ચંદુલાલ મોર, તિરુપતિ રોયલ બંગલોઝ, રાધનપુર રોડ, મહેસાણા. ઉત્તર ગુજરાતના સરસ્વતી નદીના કિનારે વસેલી પાવનભૂમિ સિદ્ધપુરમાં પિતા ચંદુલાલ મણીલાલ મોડ તથા તારાબેન ચંદુલાલ મોડના સંસ્કારી કુટુંબમાં તેઓ શ્રીનો જન્મ તારીખ 6/11/1963 રોજ થયો હતો. તેઓ શ્રીએ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ સિદ્ધપુરમાં પૂર્ણ કરી ઊંઝાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 1985માં BAની પદવી હાંસલ કરી. વર્ષ 1987માં મહેસાણાની સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન કોલેજમાં BEdની પદવી હાંસલ કરી. 1987ના નવેમ્બર માસમાં અમારી સંસ્થામાં અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે જોડાયા. સતત 31 વર્ષ સુધી શિક્ષક તરીકેની ઉત્તમ કામગીરી અને નિવૃત્ત સમયના 3 વર્ષ સુધી ઇન્ચાર્જ આચાર્ય તરીકેની ખૂબ જ સુંદર કામગીરી બજાવી. થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક એન્ડ થિંક ટ્વાઇસ બિફોર યુ એક્ટ. કોઈ પણ કાર્ય કરતો પહેલો, બોલતો પહેલો વિચારો ને કાર્ય કરતો પણ પહેલા વિચારો. આ વિચારને આપે એક શિક્ષક તેમજ આચાર્ય તરીકે વિદ્યાર્થીઓને સંસ્કાર સાથે શિક્ષણ આપવાનું ગૌરવવંતું અને સંસ્થા માટે આપના સારા સ્વભાવ પ્રમાણે સરસ રીતે કાર્ય કર્યું છે. આપ એક એવા દૂરંદેશી વિચારક છો. સાથે સાથે આપે આ સંસ્થામાં આચાર્ય તરીકે પારદર્શક વહીવટ કરી તથા અથાગ પરિશ્રમથી શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કારનું સિંચન કર્યું છે. આપ શ્રી અહીંથી વય નિવૃત્તિના કારણે વિદાય લઈ રહ્યા છો ત્યારે આ અભિવાદન સમારોહ પ્રસંગે અમે સૌ ઉત્કર્ષ રૂપાલ જૂથ કેળવણી મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તેમજ કારોબારી સભ્યશ્રીઓ તથા સમગ્ર શાળા પરિવાર અંતરની ઊંડી લાગણીથી આપના કરકમલમાં કુસુમમ આ સન્માનપત્ર અર્પણ કરતો ગૌરવ, પ્રસન્નતા અને ધન્યની લાગણી અનુભવીએ છીએ. આપ શ્રી આપની કર્મભૂમિમાં અને સંસ્કાર ભૂમિમાં નિજ ભાવનાઓને સાકાર કરતા રહો તેવી પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. પરમ કૃપાળુ પરમાત્મા આપનું શ્રેષ્ઠ જીવન તંદુરસ્ત અને નિષ્કંટક બનાવે અને ધાર્મિક, સામાજિક અને કૌટુંબિક જવાબદારીઓ અદા કરવાની અદમ્ય શક્તિ અર્પે તેવી શુભેચ્છાઓ પાઠવી આદર્શ નિષ્ઠાવાન શિક્ષક તરીકેની આપની સેવાઓની કદર રૂપે સન્માનપત્ર આપને સાદર એનાયત કરીએ છીએ. સતમ જીવમ શરદમ. બસે પ્રમુખ મંત્રી લિખિત નમોચીએ શ્રી કુકર્સ રૂપાલ જૂથ કેળવણી મંડળ તથા શાળા પરિવાર. સૌપ્રથમ મંડળના સભ્યોને શ્રીફળ અને શાલથી એમનું સન્માન કરશું. સન્માનપત્ર આગળ આવી જશે. બધા કારોબારી સભ્ય સાથે
આમંત્રિત મહેમાનો, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજનો પ્રસંગ એક તરફ આપણને દુઃખદાયી લાગે અને એક તરફ જે કંઈ પરિવર્તન છે, જે સંસારનો નિયમ છે, સતત બદલાતું રહે છે, એ રીતે એમને વય નિવૃત્તિને કારણે માનનીય શ્રી કમલેશભાઈ આપણી શાળામાંથી વિદાય લઈ રહ્યા છે. તો એમના આ કાર્યક્રમમાં જે કંઈ અબાલ વૃદ્ધ સૌ જે કંઈ બહેનો જે કંઈ ઉપસ્થિત રહ્યા છે એમને આપણે આવકારીએ છીએ. બીજી વસ્તુ કે મેં પણ આ શાળાની અંદર લગભગ 25 વર્ષ સુધી આચાર્ય તરીકે સેવા બજાવી છે અને એ સેવા કાળ દરમિયાન એ મારા કરતાં પણ લગભગ 1 વર્ષ આગળ એમની એપોઇન્ટમેન્ટ થયેલી. એટલે શરૂઆતની અંદર કામની અંદર જે કંઈ આપણે આજની અંદર જે જોઈએ છીએ મકાન, એ મકાનની અંદર ભાડેથી બેસતા હતા અને ધોરણ 10 શરૂ થયું એ વખતે મંડળે મારી નિમણૂક કરી. તો હું આવ્યા પછી સામાન્ય રીતે એટલી બધી સરસ ટીમ હતી કે આપણે જોઈએ તો દલુભાઈ સાહેબ હતા, કમલેશભાઈ સાહેબ હતા, હું હતો, પછી એક સાહેબ બીજા પણ હતા, વ્યાયામ શિક્ષક હતા, પણ બહુ પાવરફુલ હતા, ઇંગ્લિશ એમનું સારું હતું. એટલે તમે જુઓ તો ખૂબ જ સ્પિરિટથી અને જુસ્સાબંધ બધું એક સાથે મળીને કામ કરતા અને એનું પરિણામ આજે ગામમાં પણ જોવા મળે છે. ઘણા બધા વિદ્યાર્થી ભાઈ બહેનો આજે સારી જગ્યાએ જોબ મેળવી અને સ્થાયી પણ થયા છે. તો હંમેશા માટે જે કંઈ ગામની અંદર જે કંઈ માધ્યમિક શાળા હશે અથવા તો માધ્યમિક શાળા છે તેઓ આગળ આપણને જો વિકાસ થયેલો જોવા મળે છે. આજે કમલેશભાઈ અહીંથી વિદાય લઈ રહ્યા છે. એમને ભગવાન દીર્ઘાયુ આપે અને એમના સમાજની અંદર સેવા કરવાની તક આપે. અને હું તો આજે એટલું પણ કહીશ કે મંડળે એમને ખૂબ જ સાચવ્યા છે. તો ચોક્કસ એમની ફરજ થઈ પડે છે કે બાળકોને જ્યારે પણ જરૂર હોય ત્યારે ચોક્કસ શાળામાં આવે અને ધોરણ 10 અને ધોરણ 9ના જે વિદ્યાર્થીઓ છે એમને આજે કદાચ પ્રવાસી શિક્ષક તરીકે બેન છે પણ એ હજુ નવા છે, એટલે પ્રશ્નપત્ર કેવું હોય અથવા તો એનો ઢોચો કેવો હોય તેવા પ્રકારના પ્રશ્નો પૂછા તો બાળકોને તમે હેલ્પફુલ થશો એવી હું અપેક્ષા રાખું છું. અને ચોક્કસ તમે શાળાની અંદર આવી અને બાળકોને માર્ગદર્શન આપતા રહેશો એવી અભ્યર્થના સાથે હું મારું વક્તવ્ય પૂરું કરું છું. જય ભારત, જય હિન્દ. હવે હું પ્રમુખ શ્રીને નિવેદન કરીશ કે તે પણ પોતાનું વક્તવ્ય આપે. શ્રી જગમેશભાઈ, હીરાબેન, પ્રવાસી શિક્ષક ભૂપતભાઈ, કમલેશભાઈના ધર્મપત્ની અને અહીંથી નિવૃત્ત થયેલા શ્રી આચાર્ય શ્રી શંકરભાઈ તથા દલુભાઈ પણ આ કાર્યક્રમમાં શોભાસ્થાન આપવા વધારે બદલ આપ સર્વેનો હું આભાર માનું છું. કમલેશભાઈ એ મેં આજ સુધી જોયું કે બહુ જ ઓછું બોલ્યું, કામ સિવાય બોલવું નહીં, કોઈના અડખા થવું નહીં અને સતત પોતાનું કામ કરવું એવી એમની માનસ વૃત્તિ મેં જોઈ છે. 31 વર્ષથી આપણી આ સંસ્થામાં છે. દરેકને આપણો પરિવાર છે, કોઈને હાથ દુખે પગ દુખે, પરિવારમાં પણ કંઈ સુખ દુઃખ રહેતું હોય છે, મન કદાચ ઓછો ઊંચો રહેતો હોય. કમલેશભાઈને ગમે તે બોલ્યા હોય પણ એમને મન ઉપર કશું લીધું જ ના. એટલે એકદમ શીતળ મનના, કમ બોલો, ધીરે બોલો અને મૌન રહો, એ ગુણો મેં એમનામાં નોંધ કર્યા છે. એટલે એમને એમના આ 31 વર્ષના સમયમાં શાળામાં એમને આપી ભણેલા ઘણા બાળકો આજે સારી નોકરી કરશે. અને જેમ શંકરભાઈ સાહેબે કહ્યું કે એમની જે ટીમ શરૂમાં આવી, કારણ કે આપણે ફોકસ રૂપા જૂથ કેળવણી મંડળમાં આપણને માધ્યમિક સ્કૂલની પરવાનગી મળવી ઘણી દુર્લભ હતી. કારણ કે એક ટેરિટરી એરિયા 5 કિલોમીટરનો હતો, તો 5 કિલોમીટરની અંદર કોઈ પણ સ્કૂલ હોય તો એને બીજી સ્કૂલ સરકાર આપે નહીં. પણ એ વખત ત્યાં શિક્ષણ મંત્રી હસમુખભાઈ પટેલ હતા અને આપણા સમાજના લોકોનો એવો
ભાવ હતો કે કુકસ એક એવું ગામ છે રડિયામનું અને બધાના વચ્ચે ત્રિભેટમાં આવેલું છે, તો એવી એક સુંદર શાળા થાય, નિવાસી શાળા થાય અને અહીંથી જે બાળકો તૈયાર થાય એ સમાજનો ઉપયોગી થાય, દેશનો ઉપયોગી થાય, એમના કુટુંબનો ઉપયોગી થાય, એમના ગામનો ઉપયોગી થાય, એવી એમની સુંદર ભાવના હતી. અને એ ભાવના હાથે અમારી ટીમ જોડાયેલી હતી. સ્વર્ગસ્થ શ્રી મંત્રી નાથુભાઈ, સ્વર્ગસ્થ શ્રી પ્રમુખ શ્રી માનસીભાઈ, સ્વર્ગસ્થ શ્રી શંકરભાઈ, અમે એના સાથેના ટીમ એટલી બધી કે ભાઈ આપણું મંડળને એક રૂપિયો ખર્ચ ન થાય અને આપણા આ સારી રીતે ચલાવીએ તો આપણા બાળકો તૈયાર હોય. હવે અમે 11-12 લાયા હતા. મંત્રીશ્રીને અમે બહુ પરિશ્રમ કર્યો, સારી એવી આર્થિક ખર્ચો પણ કર્યો, પણ બાળકોના વાલીઓના ઉપર જઈ અને મહેસાણામાં એડમિશનો લીધા અને અમારે ન છૂટકે 3 વર્ષ પછી 11-12 બંધ કરવું પડ્યું. તમે વિચારો કે 11-12નું અહીંયા જે શિક્ષણ મળતું હતું એ ત્યાં મહેસાણામાં કોઈ પણ સ્કૂલમાં નથી મળતું. જેમ શંકરભાઈ સાહેબ વાત કરી કે અહીંયા તો સતત એમની જોંચ રહેતી ટીમની કે કયું બાળક નબળું છે, એમના વાલીને બોલાવીને કહેતા, અમને ટકોર કરતા કે તમે કંઈક કહો, અને એ રીતે બાળકો તૈયાર થાય. બધા આજે સર્વિસમાં છે, બધા ઓનેસ્ટ છોકરાઓ છે, સારી રીતે નિભાયા છે. અને આ બાળકો છો તમારું જીવન ઊંડા બને અને આ ટીમ બધી શિક્ષકોની અને પરિવારની જે લાગણી છે એને તમે માન આપી આ સંસ્થામાં તમે સારી રીતે ભણજો. માનનીય શ્રી દલુભાઈ એ પણ સાયન્સના અને ગણિતના સારા ટીચર હતા, એમની માંગ હતી. આજે પણ એમની માંગ એટલી ટ્યુશનમાં છે, પણ હવે નિવૃત્ત થઈ ગયા, કારણ કે પરમાત્માએ ઘણું આપ્યું છે એટલે હવે સેવા નિવૃત્ત થયા છે. પણ આવા સારા સારા જિલ્લામાં જો પુનંદા શિક્ષકો જોવા મળે એવા શિક્ષકો અહીંયા હશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું છે, મેદાન એવું છે, તો બાળકોએ રસ લેવો જોઈએ. મહેસાણામાં કોઈ સ્કૂલ આવી નથી, આવી સ્કૂલો ઘણી ગોઠી છે કે જ્યાં જઈએ એટલે આપણું મન આહલાદક બની જાય, અભ્યાસ કરવાનો જીવ રહે કંઈ. અને હવે તો સાથે સાથે આ નર્સિંગ સ્કૂલ પણ આવી છે. 12મા પછી બાળકો નર્સિંગમાં જવું હોય એની પણ આપણને સગવડ મળે. સાથે સાથે શિક્ષણના લીધે એ પણ પરામર્શ થાય. તો મારી સર્વને પ્રાર્થના છે હા સેનેટરી બ્લોક માટે શારદાબેને એમના ફંડમાંથી 3.5 લાખ રૂપિયા ફાળવ્યા છે. એટલે આપણે જે આ હોય તે કરી અને તૈયાર કરીશું એ જ અભ્યર્થના છે. બહુ સારું. કોરોના કાળ ચાલી રહ્યો હતો, વિદ્યાર્થીઓના શિક્ષામાં ઘણી મોટી બ્રેક લાગી. આ જે 3 વર્ષ રહ્યા એ આગામી 10 વર્ષ સુધી આપણને નડવાના. આપણે એમ સમજતા હતા કે લોકડાઉન આવી ગયું, ઘરે રહ્યા, મજા આવી, પણ વિદ્યાર્થી મિત્રોને જે ઓનલાઈન શિક્ષણ ઓફલાઈનથી જે મજા આવે ઓનલાઈનમાં ના આવે. છતાં પણ તનતોડ મહેનત ઓનલાઈન કરીને અમે ચાલુ કર્યું. આપણા દલુભાઈ સાહેબ રિટાયર થયા પછી ગણિત વિજ્ઞાનના શિક્ષકના કારણે ઘણી સંખ્યા તૂટી આવી. પ્રવાસી શિક્ષક હતા એના કારણે મંડળે ખૂબ મહેનત કરી. દલુભાઈ સાહેબે પણ ભરણો કરી. ધર્મેશભાઈ સાહેબને આપણે અહીંયા ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે મુકાવ્યા. હાલ એમને ઇન્ચાર્જ આચાર્ય તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ખૂબ ખંતથી સરસ રીતે કાર્ય કરે છે. એ સિવાય ગણિત વિજ્ઞાનમાં પણ એને ખૂબ સારી મહેનત કરાવી. આપણે આ કારોબારી મંડળના પ્રમુખ ભાઈ વડીલ સાહેબ, મંત્રી શ્રી મહેશભાઈ, જેની સાથે મેં 30 વર્ષ સુધી કામ કર્યું. મારા સાથે સર્વિસ કરનાર અને આજે એમનું નિવૃત્ત છે એવા કમલેશભાઈ સાહેબ, એમના ધર્મપત્ની કુસુમબેન, કારોબારી સભ્યો, ભૂતપૂર્વ આચાર્ય સાહેબ જેમને મને તૈયાર કર્યું એવા શંકરભાઈ સાહેબ, બધા મહેમાનો, દીપકભાઈને યાદ કરું છું અને સૌ બાળકો. મને બોલવાની થોડી તક આપી છે તો કહું કે આ શાળાના શિક્ષકો અને બધો સ્ટાફ શાળાને સમર્પિત જ હોય છે.
જે રિટાયર્ડ થઈ ગયા એ નવા પણ આવે છે, પણ શાળા માટે હંમેશા શાળાનું રિઝલ્ટ સારું આવે, બાળકોનો વિકાસ, સર્વાંગી વિકાસ થાય એ માટે બધા પ્રયત્નશીલ કરેલા છે. કમલેશભાઈ પંચાલ સાહેબ એ લગભગ 2-3 વર્ષ પણ એ પણ પૂરા ખનથી કામ કરતા મેં જોયેલું. એક વખત હું આચાર્ય હતો. હીરાબેને બધા ખૂબ મહેનત કરતા. એટલે હીરાબેને કહ્યું એમ શહેરોનો મોડ ઓછો રાખ્યો. શહેરો હું નથી એના વિશે ખરાબ નથી બોલતો કે શહેરોની સ્કૂલો ખરાબ છે, પણ ત્યાં એક ક્લાસમાં 60-70 વિદ્યાર્થીઓ, મોટો સ્ટાફ હોય, વ્યક્તિગત તો કોઈને ઓળખે નહીં. અહીં અમારો બધો સ્ટાફ દરેક વિદ્યાર્થીના પૂરા નામ, એના મમ્મી પપ્પાના નામને લગભગ યાદ હોય. એના પપ્પા ડૉક્ટર છે, મમ્મી શિક્ષિકા છે, એના દાદા શિક્ષક હતા, રિટાયર્ડ થયા. એમણે શહેરોની સેલ્ફ ફાઇનાન્સ કે મોટી સ્કૂલોમાં એડમિશન લેવાને બદલે બાસણા પ્રાથમિક શાળામાં એડમિશન લીધું, આપણી સરકારી શાળામાં એડમિશન લીધું. કેમ ભાઈ? શહેરો ઊભો નહોતો, તેને કહ્યું સારા યુનિફોર્મ, સરસ શું કે મોટા ફંક્શનો, પણ કેમ એમને ત્યાં લીધું કે પ્રાથમિક શાળાઓ જે અત્યારે પહેલાં જે હતું પણ છેલ્લા 15 વર્ષથી પ્રાથમિક શાળાઓ, આપણી સરકારી પ્રાથમિક શાળાઓનું શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું ગયું છે. એટલે તમે પણ તમારા નાના ભાઈ બહેનો હોય, ઘરે પડોશો હોય, એમને પણ કહેજો કે શહેરોનો મૂળ ના રાખે તો નિવૃત્ત જીવન ખૂબ આરામદાયક, આરોગ્યમય રહે એવી પણ એમને શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. સતત એમની ઉંમર પણ છે, ભગવાન એમને ખૂબ દીર્ઘાયુ આપે એવી આપણે વિનંતી પણ કરીએ, જેથી કરીને આપણા સારા પ્રમુખનો આપણને લાભ મળે. બાજુમાં બેઠેલા મહેશભાઈ, એ તો તમે જાણો છો કે એ પણ આ સંસ્થા માટે ખૂબ સારો સહકાર આપે છે. કમલેશભાઈ સાહેબ થોડા વચ્ચે હમણાં નવા સાહેબ આવ્યા છે એનું સાંભળ્યું છે. કમલેશભાઈ સાહેબ એ બહુ સારા છે, જે જલુભાઈ સાહેબની ખોટ આપણને ચાલવા નહીં દે એ ધન્યવાદ છે સાહેબને. પણ આપણે ખૂબ લાગણીઓ આપણી સાથે જેને સંકળાયેલી છે એવા આપણા સંસ્થાના આમંત્રણને માન આપીને પધારેલ જલુભાઈ સાહેબ અને આ જ ગામના નાગરિક અને આચાર્ય તરીકે નિવૃત્ત થયેલા શંકરભાઈ સાહેબ, અન્ય ટ્રસ્ટીગણ દરેકને હું સારી શુભકામનાઓ પાઠવું છું કે ભવિષ્યમાં આ સંસ્થા 11-12 શરૂ થાય, લાખવડ, મગરોડા આજુબાજુના વિસ્તારમાં ક્યાંય 11-12 નથી, પણ એમાં ફોકસ ગામનું નામ રોશન થાય એવી આપણા બધાની ઈચ્છાઓ છે. પણ ક્યારે પૂરી થશે? આ નીચે બેઠેલા દરેક બાળકોને મારી વિનંતી છે કે તમારા જે શક્ય હોય તો તમારા મા બાપ તમને મહેસાણાની શાળામાં 11-12નું એડમિશન આપવાનું કહે તો તમે ના પાડજો. સુખકારી અને નિરોગીને ટીવી ઉપર મળે પ્રાર્થના કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. કેળવણીના મંડળના પ્રમુખ શ્રી મહેશભાઈ, શ્રી લંકીશ્રી, કારોબારી સભ્યશ્રીઓ, શાળાના આચાર્ય શ્રી ધર્મેશભાઈ, મારા સ્ટાફ પરિવાર, રામપરથી પધારેલ આદર્શ વિદ્યાલયના આચાર્ય શ્રી રાજુભાઈ, પ્લાન શ્રી રાજુભાઈ, મારા ભૂતપૂર્વ એટલે કે સાથે જ એમણે કામ કર્યું છે એવા શ્રી ધનુભાઈ, મારા 1988થી 1912 સુધી જેમણે મારી સાથે કામ કર્યું છે, મને સતત પ્રમાણમાં માર્ગદર્શન આપ્યું છે એવા શ્રી શંકરભાઈ સાહેબ, મારા પ્રિય વિદ્યાર્થી ભાઈ બહેનો, 1987ના નવેમ્બર મહિનામાં હું આ સંસ્થામાં અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે જોડાયો. જ્યારે 1987માં ઉત્કર્ષમાં પગ મૂક્યો તે વખતે પ્રતાપભાઈ ગોપાભાઈ ચૌધરી એમના ઘેર સૌથી પહેલાં આવેલા. આ દિન સુધી સંબંધ જાળવી રાખ્યો છે. બીજું કે મેં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સિદ્ધપુરમાં પૂરું કર્યું છે
1985માં બીએની પદવી ઊંઝાની કોલેજમાંથી પ્રાપ્ત કરી. 1987માં બીએડની પદવી મેં મહેસાણાની વિવેકાનંદ એજ્યુકેશન કોલેજમાં પૂર્ણ કરી. 1987માં આ પહેલાં મેં પાલનપુર નજીકમાં આવેલા ગઢની બાજુમાં મડાના ગામમાં 1 મહિનો મેં નોકરી જોઈન કરી હતી. જ્યારે મને 1987ના નવેમ્બર મહિનામાં અહીંયા જોબ મળી ત્યારથી 31/5/2022 સુધી આ સંસ્થામાં મેં કામ કર્યું છે. હવે મને આ સંસ્થામાં જે સાથ સહકાર પ્રાપ્ત થયો છે જેને વર્ણન ન થઈ શકે. સતત પ્રમાણમાં વંદનીય પ્રમુખશ્રી મને સતત પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહ્યા છે. મારી મુશ્કેલીના સમયમાં પણ એમને મને તાકાત હિંમત આપી છે, એટલે હું એમને ક્યારે પણ ભૂલીશ નહીં. ત્યાર પછી આપણી સંસ્થાના મંત્રીશ્રી અને મારા મિત્ર સમાન અમે સમજું છું હું, એમને પણ મને સતત પ્રમાણમાં માર્ગદર્શન અને હિંમત આપી છે, મને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. સતત પ્રમાણમાં પ્રયાસ કરતા રહેવું, સારું શિક્ષણ આપવું, આ પ્રમાણે મને એમને પણ માર્ગદર્શન આપ્યું છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યાર પછી મારા મિત્ર અને મારા સાથી શિક્ષક શ્રી ધરુભાઈ, એમની પાસેથી હું ઘણું શીખ્યો છું. ધરુભાઈ સાહેબ કેવું જીવન જીવતા, એમનું શિક્ષણ કેવું હતું અને એ શિક્ષણ કયા પ્રકારની મેથડથી ભણાવતા, એ મેથડ મેં એમની જોઈ અને એમની પાસેથી હું ઘણું બધું શીખ્યું છું. ઘણી બધી પ્રેરણા મને ધનુભાઈ સાહેબ પાસે, એટલે હું એમને ક્યારે પણ ભૂલી શકીશ નહીં. હંમેશા 15 દિવસે મહિને એકાદ વખત તો મારે એમને ફોન પર કોન્ટેક્ટ થતો હોય છે, એટલે એમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. ત્યાર પછી લાખવડ આદર્શ વિદ્યાલયના આચાર્ય શ્રી રાજુભાઈ અને કાર્ટૂન શ્રી રાજેન્દ્રભાઈ, આ બંને વહીવટી કામમાં મને ખૂબ જ મદદ થયા છે. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો હું તરત જ એમને ફોન કરું, મને ખૂબ સારી રીતે એમની પાસેથી મને જવાબ મળતો. અને કોઈ પણ નવી બાબત હોય, કંઈ જાણકારી હોય તો એ પણ મને જણાવતા, એટલે બંનેનો હું ખૂબ ખૂબ આભારી છું. ત્યાર પછી પ્રાથમિક શાળાના શિક્ષક સ્વાતિબેન અને જૈનિકાબેન, જ્યારે કોમ્પ્યુટરની બાબતમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ મને મદદરૂપ થતા. બીજી એક વાત તમને 1914ની વાત કરું. 1914માં મને કમરની તકલીફ હતી અને એ વખતે ઓગસ્ટ અને ઓક્ટોબર 2014માં મને કમરની તકલીફ થવાથી 2 ઓપરેશન કરાવેલા. એ વખતે હીરાબેન અને ધનુભાઈ મને ખૂબ જ મદદરૂપ થયા. કોઈ બ્રેન લેવાનો હોય, હું ઊભો થઈ શકું એવી સ્થિતિમાં નહોતો, ત્યારે ધનુભાઈ અને હીરાબેન બંને મારા પીરિયડ લઈ લેતા અને પરીક્ષાની કામગીરીમાં પણ એટલા જ મને મદદ થયા છે. એટલે હીરાબેનનો અને ધનુભાઈનો પણ ખૂબ ખૂબ આભારી છું. ત્યાર પછી તમને તમારી વાત કરું તો ગયા વર્ષે ધોરણ 9ના વિદ્યાર્થીઓ અને આ વર્ષે જે વિદ્યાર્થીઓ 10મામાં આવ્યા છે એવા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહી છે, ધગશવાળા છે, શીખવાની એમનામાં ખૂબ જ ધગશ છે. મને ખૂબ ગમે છે. જો વિદ્યાર્થી શીખવા માંગતો હોય તો મારો જે ઉત્સાહ છે ને ભણાવવાનો એ બેવડી જાય છે. એટલે મેં ધોરણ 10ના વિદ્યાર્થીઓ ખૂબ જ સારા છે. 9ના વિદ્યાર્થીઓ જે આ વર્ષે એડમિશન લીધું છે એ વિદ્યાર્થીઓના 2-3 પીરિયડ મેં લીધા છે આ શાળાઓ બન્યા પછી, એ પણ ખૂબ જ ઉત્સાહી છે. હવે છેલ્લે હું તમને એક વાત કહીશ કે think twice before you speak and think twice before you act. આ વાત સમજો છો ને તમે? કોઈ પણ શબ્દ બોલતા પહેલાં 2 વાર વિચાર કરો,
કામ કરતા પહેલાં 2 વાર વિચાર કરો. એનું પરિણામ શું આવશે? જો આ વિચાર એ જો તમે અપનાવશો તો જીવનમાં કોઈ દિવસ તમારે પસ્તાવો નહીં પડે. ત્યાર પછી મોબાઈલની વાત કરીએ. મોબાઈલનો ઓછામાં ઓછો ઉપયોગ કરજો અને ડ્રાઇવિંગ કરતી વખતે ક્યારે પણ તમે મોબાઈલનો ઉપયોગ ન કરતા, કોઈ પ્રકારનું વ્યસનમાં ન આવો, કેમ કે બંને આર્થિક રીતે અને શારીરિક રીતે આપણે પાયમાલ થઈ જતા હોઈએ છીએ. એટલે આ બાબતનો સ્વીકાર કરી ઓછું વસ્તુ થઈ.